આપનું સ્વાગત છે। ચંડેસર ગામમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો। સૌ ચંડેસર ગ્રામજનોના સહકારથી આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। હવનમાં બેસેલા યજમાનો પોતપોતાના સ્વૈચ્છિક દાન આપી હવનમાં બેસી ધાર્મિક લાભ લીધો હતો। તેમજ આજુબાજુના ભાવિક ભક્તોએ દર્શનનો પણ લાભ લીધો હતો। તેમજ ભોજન પ્રસાદીનો લાભ લઈ તમામે ધન્યતા અનુભવી હતી। ઉપસ્થિત રહી માતાજીના પટકણમાં અને જે મંદિરનું નિર્માણ કર્યું તે સમસ્ત ગામ ચંડીસરના વતી થયેલ છે, જેને લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયેલા છે। આજે આ મંદિર નિમિત્તે અને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે યજ્ઞ આરંભ્યો છે તે યજ્ઞ ચંડીસર ગામના સમસ્ત ભાઈઓ તરફથી ફાળા તરીકે ગણો, દાન તરીકે ગણો, તે તમામ રીતે ચંડીસર ગામના સહકારથી આ કાર્ય સિદ્ધ થયેલું છે। અને હાલમાં જે યજ્ઞની કાર્યવાહી ચાલુ છે તેમાં જે યજમાનો બેઠા છે એ પણ પોતાની સ્વૈચ્છિક રીતે ફાળો આપીને બેઠેલા છે। અને આ કાર્ય સિદ્ધ કરવા માટે ચંડીસર ગામે જે સમસ્ત ફાળો આપી સહકારને આપેલો છે તે બદલ હું એમનું અભિવાદન કરું છું। અને આવા કાર્યમાં દરેક ગામ સંસદ ફાળો આપે, કોઈ બીજા કાર્યમાં આપે એવી મારી અપેક્ષા છે। નવલા નોરતાના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન ભરીને આખી રાત ગરબે ઘૂમ્યા હતા। સિહોરી ઉમરીમાં ગામઠી તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ અંબાના ગરબામાં મન મૂકીને ઝૂમતા અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો। જયડીસર રાજપુર લોધવાસ ખાતે દર વર્ષે લોધા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ગરબા નિમિત્તે ડ્રો પણ રાખવામાં આવે છે। આ વખતે ગરબા કેટલાક ઠેકાણે રાખવામાં આવ્યા હતા, પણ અંબાજીના ગરબા એટલે કે નવરાત્રિ કહેવાય તેથી અહીંયા 9 દિવસ ગરબા રાખવામાં આવ્યા હતા અને રોજ લોકો થકી લાણી તેમજ નાસ્તો આપવામાં આવ્યો હતો અને છેલ્લે દિવસે ટિકિટનો દોર રાખવામાં આવ્યો હતો। ડીસામાં લોધવાસના આ ગરબા ભારે ખ્યાતિ પામ્યા હતા।
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળકોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેની જાગૃતિ માટે અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે રાજ્યભરમાં વર્કશોપ રખાય છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જીવી મગ કેન્દ્ર પાલનપુર દ્વારા 2 દિવસીય વર્કશોપ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાજર અધિકારીઓએ સરકારી યોજનાઓનો લાભ લેવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અમારે સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલું છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ તરફથી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અમારી સંસ્થા સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ છેલ્લા 11 વર્ષથી બહેનોનું કામ જે કરી રહી છે, છેલ્લા 3 વર્ષથી શ્રી કમિશનર મહિલા અને બાળ વિકાસ તરફથી આ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ચાલી રહ્યું છે। એની અંદર દરેકે દરેક તાલુકાની બહેનો અને જિલ્લાની બધી જ બહેનોને અમે માર્ગદર્શન આપીએ છીએ। દર વર્ષે અમે આ રીતની શિબિર કરીએ છીએ, દરેક બહેનોને બોલાવીએ છીએ, બધા નવા વક્તા આવે છે, એ વક્તાઓના બધા બહેનોને માર્ગદર્શન મળી રહ્યા છે અને 2 દિવસની આ શિબિર હોય છે, એટલે માર્ગદર્શન પણ મળે છે અને હવે એમને પછી બપોર પછીની તાલીમ આપીએ છીએ અને તાલીમની અંદરથી જે બહેનો શીખીને જાય છે એ પોતે ઘર બેઠા એમની રોજગારી ચાલુ કરે છે અને એની અંદરથી 2 પૈસા મળે એ બહેનો માટે એમના ઘર પૂરતું ઘણું બધું સારું બહેનોને લાગે છે અને આ બહેનો કાર્ય કરે છે અને બહેનો ખૂબ જ સારી રીતના અમારા સાથે રહીને કામગીરી કરે છે। સદભાવ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ છે, એના પ્રમુખ શ્રી હાલીમાબેન શેખ છે, તેમની ખૂબ જ સરસ કામગીરી છે। તે અવારનવાર આવા શિબિર કાર્યક્રમો યોજે છે અને આજે બી આપણે અંબિકાવાડીમાં આ કાર્યક્રમ યોજ્યો છે અને 2 દિવસનો તાલીમ વર્ગ રાખેલ છે। એમાં આજથી શરૂ થાય છે અને કાલે પૂર્ણ થાય છે। એમાં બહેનોને અલગ અલગ પ્રવૃત્તિ માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ તાલીમ બી બીજા દિવસે આપવામાં આવશે, જેમાં કાનૂની સહાય વિશે, ઘરગથ્થુ ઉપચાર વિશે તેમજ આરોગ્ય વિશે એવા અનેક સબ્જેક્ટ લઈ લીધા છે આ લોકોએ અને આ સંસ્થા ખરેખર સરસ કાર્ય કરે છે અને દરેક બહેનોને મારી અપીલ છે કે આ સંસ્થાનો લાભ લે અને એના કાર્યક્રમમાં જોડાય અને એના જીવનમાં ઉતારે એવી આશા હું રાખું। પાલનપુર શહેરમાં આજે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડોક્ટર મોગરાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસના માનમાં યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી વિકાસ કૂચના સૂત્ર સાથે યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં કર્મશીલ કર્તવ્ય પરાયણતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં અનેક ભાજપી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર મોગરાની નિમણૂક કરાઈ હતી। જોકે તેઓએ પક્ષનું સંગઠન મજબૂત કરવા જવાબદારી સોંપાઈ હતી। ડોક્ટર મોગરા પરીક્ષણમાં 100% માર્ક સાથે પાસ થયા હતા, જેથી જિલ્લાભરમાં તેઓના કાર્યોથી અને પક્ષ તરફની તેમની વફાદારીથી ભાજપ પક્ષ સુદૃઢ અને મજબૂત તેમજ સંગઠિત બન્યો હતો, જેમાં ફકીરભાઈ વાઘેલા, ડોક્ટર મોગરા, ગિરીશભાઈ જગાણીયા, હરીશભાઈ ચૌધરી, અમૃતભાઈ દવે તથા ભાજપના અનેક કાર્યકર્તાઓ વિકાસશીલ કાર્યક્રમની સમારંભમાં જોડાયા હતા। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો।